પાટણના રાંધનપુરમાં રામકૃષ્ણ મિશન વડોદરા દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાંધનપુર હાઈવે 4 રસ્તા પર આવેલા પવિત્ર ગાયત્રી મંદિર કેમ્પસમાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક દર્દીઓએ લાભ લીધો હતો. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત હોમિયોપેથિક તબીબો જેવા કે ડોક્ટર મનોજભાઈ માકાણી, ડોક્ટર નવીન કણઝારિયા, ડોક્ટર વિશાલ વ્યાસ, ડોક્ટર વિજયભાઈ સુથાર દ્વારા દર્દીઓની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સંસ્થા માત્ર રાંધનપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ ચલાવે છે. હાલમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાલનપુર, ડીસા અને રાંધનપુર જેવા 5 પ્રમુખ શહેરોમાં આ પ્રકારે કેમ્પનું આયોજન કરી દર્દીઓને નિઃશુલ્ક તપાસ તેમજ હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ડોક્ટર મનોજ માકાણીના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં આવા કેમ્પ યોજીને જટિલ અને લાંબા સમયની બીમારીઓથી પીડાતા લોકોની રોગ મુક્ત કરવાનું એક વિશેષ અભિયાન રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા ઉપાડવામાં આવ્યું છે. આ કેમ્પમાં વહેલી સવારથી જ દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક તબીબ ડોક્ટર વિજયભાઈ સુથાર તેમજ ગાયત્રી મંદિર પરિવાર તરફથી મળેલા અભૂતપૂર્વ સહયોગ બદલ ડોક્ટર મનોજ માકાણીએ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા જે નિઃશુલ્ક સારવાર અને હોમિયોપેથિક સારવારની જે એમણે જે ચાલુ કર્યું છે એ કેમ્પ આજે રાધનપુર મુકામે ડૉક્ટર મનોજભાઈ માકાણી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ હતો. તેનું આજે ખૂબ સરસ આયોજન કરેલ છે અને એના માટે હું એમની ટીમ અને એમને મનોજભાઈને હું એમને અભિનંદન આપું છું. હોમિયોપેથિક સારવાર હાલ જે જટિલ રોગો છે તેમાં સારામાં સારી અસર કરે છે અને એ સારવારથી એ રોગ જળમૂળથી મટી જાય છે. તો રાધનપુરની જનતાને હું આહ્વાન કરું છું કે આપ જનતા જે પણ છે ત્યાં જે અઢીલા રોગો છે તેમાં તમે હોમિયોપેથિક સારવાર અપનાવો અને તમે નિરોગી રહો એવી સર્વને હું પ્રાર્થના કરું છું. જય હિન્દ. હું ડૉક્ટર મનોજ માકાણી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા તરફથી આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના શહેરોમાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ. એ અંતર્ગત આપણે રાધનપુર ગાયત્રી મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ દર મહિને ગોઠવવામાં આવે છે અને જેની અંદર 1 મહિનાની દવા નિઃશુલ્ક આપવામાં આવે છે. અમારી સાથે ડૉક્ટર વિજયભાઈ સુથાર સાહેબ છે. અમારો એમની સાથે સંપર્ક થયો અને ખૂબ જ સરસ આયોજન થયેલું છે. આપ જોઈ શકો છો, અવિરત દર્દી નારાયણનો પ્રવાહ ચાલુ છે, જેની અંદર સાંધાના દુખાવા, હરસમસા, પથરી, ચામડીની બીમારી, ખરતા વાળની તકલીફ, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની તકલીફ, આવી અલગ અલગ તકલીફોના દર્દીઓ અહીં આવી રહ્યા છે અને 1 મહિનાની સારવાર મેળવી રહ્યા છે. હોમિયોપેથીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે અને લોકો આરોગ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો મારી સર્વે રાધનપુરવાસીઓને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે અને આરોગ્ય તરફ પ્રયાણ કરે. ગાયત્રી મંદિર, રાધનપુર તેમજ સુથાર સાહેબ બેઉનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવું સરસ આયોજન કર્યું છે.